મમ્મી, મારી ચા રેડી છે. ચારું સાથે એકાદ ખાખરો આપી દેજે. અને છે ને ચામાં ખાંડ ઓછી નાખજે. અને એક કામ કર, મારું ટિફિન પણ પેક કરી દે. મારા મતે મમ્મી એટલે મેજિશિયન, કે જે તમારા મૌનને પણ બહુ સારી રીતે સમજી શકે. તમારા બધા જ સપના અને તમારા બધા જ કામ ચપટી વગાડતામાં પૂરા કરી નાખે. અને પોતાના બાળકોના સપનાને પાંખો આપવા માટે પોતાના સપનાની પાંખોને પણ કાપતા જરાય વિચાર ના કરે. અને મમ્મીની દુનિયા એટલે બાળકોની આસપાસ જ હોય. પણ જ્યારે આ જ બાળકો મોટા થાય છે ત્યારે એમની દુનિયા એક અલગ જ બની જાય છે. અને ત્યારે મમ્મીને લાગે છે કે હવે એમને મારી જરૂરત નથી. અને બીડમાં પણ એને એવું લાગે છે કે જાણે એકલી પડી ગઈ છે. અને એમાં એડ થાય છે મેનોપોઝલ પીરિયડ, કે જેમાં એ મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ થાકી જાય છે. એને નાની નાની વાતે ખૂબ જ ગુસ્સો આવે છે. વારંવાર એનો મૂડ સ્વિંગ થયા કરે છે. કારણ વગર એને રડવું આવે છે. પંખા અને એસી નીચે બેસ્યા પછી પણ એને ખૂબ જ ગરમી લાગે છે. અને સાથે સાથે ગભરામણ અને અશક્તિ પણ લાગે છે. અને મમ્મીને પણ ખબર નથી રહેતી કે એની સાથે શું થઈ રહ્યું છે. જ્યારે આપણને એવું લાગે છે કે મારી મમ્મી સાવ બદલાઈ ગઈ છે, પણ ક્યારે આપણે મમ્મીના આ બદલાવ પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? ક્યારેય નહીં. પણ આ બાબતમાં મને હોમિયોપેથી એકદમ સ્પેશિયલ લાગે છે, કે જે ખાલી મેનોપોઝને ટ્રીટ નથી કરતો, પણ સાથે સાથે મમ્મીના ગુસ્સાને, મમ્મીના હોટ ફ્લશીસને, મમ્મીના મૂડ સ્વિંગને સમજી અને એને એમાંથી બહાર લાવવાની કોશિશ કરે છે. તો આજે મધર્સ ડે ના દિવસે આપણે એક નવી શરૂઆત કરીએ. મમ્મીને હક કરીને પૂછીએ, મમ્મી આર યુ ઓકે? હું હંમેશા તારી સાથે છું. કદાચ તમારી મમ્મીને આ ગિફ્ટ સૌથી વધારે પસંદ આવી જાય. અને સાચે જ મમ્મીને જરૂર છે તમારા પ્રેમની, તમારા સમયની, તમારા ઇમોશનલ સપોર્ટની, નહીં કે મોંઘી ગિફ્ટની.